दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। नमस्कार विद्यार्थीओ, હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ। હવે અત્યારે આપણે છેલ્લો અંતઃસ્ત્રાવ લેવાનો રહ્યો, એબ્સિસિક એસિડ। આ અંતઃસ્ત્રાવને પણ અન્ય અંતઃસ્ત્રાવોની જેમ જ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ અંતઃસ્ત્રાવ છે એ બધી જ વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકેનું કાર્ય કરતો નથી। આ વનસ્પતિની અંદર પતન, સુષુપ્તતા, નિયમન કરવા માટે જવાબદાર છે। વનસ્પતિમાં પતન, સુષુપ્તતા ના નિયમન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે। પતન એટલે પર્ણપતન, પુષ્પપતન, ફળપતન, એટલે કે પરિપક્વ અવસ્થા પહેલા પર્ણને ખેરી નાખે, પાનખર ઋતુ પહેલા પર્ણ ખરી જાય, ફળ છે એ પરિપક્વ થાય એ પહેલા ખરી જાય, અને સુષુપ્ત અવસ્થા, વનસ્પતિની અંદર સુષુપ્ત અવસ્થાનો સમયગાળો તે વધારી દે, વૃદ્ધિ વિકાસમાં વ્યાપક અસર કરે, વનસ્પતિની વૃદ્ધિ વિકાસની ક્રિયામાં, વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ, વનસ્પતિમાં વૃદ્ધિ થતી હોય, વિકાસ થતી હોય, આ ક્રિયા માટે વ્યાપક અસર કરે છે, મોટી નુકસાની આપે, વૃદ્ધિ વિકાસની ક્રિયાને અટકાવી દે, એટલા માટે આ અંતઃસ્ત્રાવને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે। તો વનસ્પતિની અંદર એસ્પિસિક એસિડની હાજરી તો હોય જ, તો આપણે એવું કહી શકીએ કે એસ્પિસિક એસિડની હાજરીને કારણે વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ થાય જ નહીં, પણ એમ નથી જોવાનું। વનસ્પતિ પોતાની નિર્ધારિત ઊંચાઈ પ્રાપ્ત કરી લે, એનો વિકાસ પૂર્ણ થઈ જાય પછી એને અવરોધે, પછી એના વિકાસને અટકાવે। દાખલા તરીકે આપણે ધાન્ય પાક વાવ્યો હોય, માની લ્યો કે ઘઉં વાવ્યા છે, તો ઘઉં એની નિર્ધારિત હાઈટ પ્રાપ્ત કરી લે પછી એબ્સિસિક એસિડના કારણે એની હાઈટ વધે નહીં, વધે જ ન જાય, નિર્ધારિત ઊંચાઈ પ્રાપ્ત કરાવે છે। કોઈ પણ ફળ છે એ ફળની ગ્રોથ ફિક્સ હોય, પછી કઈ એનો ગ્રોથ ચાલુ ન રહે। દાખલા તરીકે કેરી છે તો કેરી મોટી થાય તો વધીને આવડી થાય,
સારામાં સારું ફળ. પછી કઈ મોટી ને મોટી ન થતી જાય એમ એને અવરોધ, એના વૃદ્ધિ વિકાસને એ રીતે એ અસર કરે. વનસ્પતિની ચયાપચયની ક્રિયાને તે પણ અવરોધે. વનસ્પતિમાં ચયાપચય ક્રિયાને અવરોધે. એની ચયાપચયની જે ક્રિયા થતી હોય, ક્રિયાના દરને ધીમો પાડે, ચય ક્રિયાનું પ્રમાણ ઘટાડે, અપચય ક્રિયાનું પ્રમાણ છે એ શું કરે? વધારે. બીજના અંકુરણને પણ એ અવરોધે. એ નુકસાનકારક. બીજના અંકુરણ ને અવરોધે. બીજને અંકુરણ પામવા માટે બધા જ બાહ્ય પરિબળો યોગ્ય હોય. પ્રકાશ, તાપમાન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ખનિજ, આ બધા જ બાહ્ય કારકો, પરિબળો યોગ્ય માત્રામાં છે, છતાં પણ બીજનું અંકુરણ થતું નથી. તો આવા સમયે એબ્સિસિક એસિડની અસરને કારણે બીજનું અંકુરણ અવરોધાતું હોય. અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રને બંધ કરી દે. વનસ્પતિના અધિસ્તર માં આવેલા વાયુરંધ્ર ને બંધ કરે. વનસ્પતિના અધિસ્તર એટલે વનસ્પતિની અંદર આવેલા પર્ણના જે અધિસ્તર છે એ અધિસ્તરમાં વાયુરંધ્ર આવેલા હોય. અને વાયુરંધ્રનું કાર્ય તમે જાણો છો. વાયુરંધ્રનું કાર્ય શું છે? તો કે વાયુરંધ્ર ખુલે એટલે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિની અંદર દાખલ થાય અને વનસ્પતિમાંથી પાણીને બાષ્પનો શું થાય? સ્વરૂપે નિકાલ થાય, ઓક્સિજનનો નિકાલ થાય. તો અહીંયા અધિસ્તરની અંદર આવેલા વાયુરંધ્રને બંધ કરી દે, જેથી કરીને વનસ્પતિમાં વાયુ વિનિમયની ક્રિયાનો દર કેવો આવે? નીચો. હવે આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ યોગ્ય માત્રામાં દાખલ નહીં થાય તો ગ્લુકોઝનું નિર્માણ કેવું થાય? ધીમું થાય. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર નીચો આવશે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર નીચો આવશે તો ચયાપચયની ક્રિયાનો દર કેવો આવશે? નીચો આવશે. ચયાપચયની ક્રિયાનો દર નીચો આવશે એટલે વનસ્પતિને પૂરતી માત્રામાં એટીપી પ્રાપ્ત નહીં થાય, એની દેહધર્મિક ક્રિયા ઉપર એની અસર થાય અને વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ શું થાય? અવરોધાઈ જાય. વનસ્પતિને વિવિધ પ્રકારના તણાવો માટેની સહનશીલતામાં પણ વધારો કરવાની ક્ષમતા ધરાવે. વનસ્પતિને વિવિધ પ્રકારના તણાવ, વનસ્પતિમાં વિવિધ પ્રકારની તણાવ માટેની સહનશીલતામાં, તણાવ માટેની સહનશીલતામાં મદદ કરે. અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે એની સહન કરવાની શીલતા છે, સહન ક્ષમતા છે, એમાં પણ તે શું કરી દે? વધારો કરી દે. બીજના વિકાસ માટે પણ જરૂરી છે, પરિપક્વતા માટે જરૂરી છે. બીજના વિકાસ માટે પરિપક્વતા માટે એમાં પણ એ જરૂરી છે. એટલે બીજનો વિકાસ સંપૂર્ણ થાય એના માટે એબ્સિસિક એસિડ જરૂરી છે. જો એની હાજરી ઘટે તો કદાચ બીજની પરિપક્વતા ન પણ આવે. ઘણીવાર આપણે મગફળી કહી કે દાણો નબળો રહી ગયો, દાણો મોટો નથી થયો, ઘઉંમાં દાણા નબળા રહી ગયા, ઝીણા દાણા રહી ગયા. તો એ શું છે? તો કઈ પરિપક્વ અવસ્થા એને પ્રાપ્ત નથી કરી. એ પેલા એનો કલર ચેન્જ થઈ ગયો અથવા તો એ પાકી ગયા ને આપણે એને લઈ લેવા પડ્યા, પાક તરીકે કાઢવા પડ્યા, પણ દાણા નબળા રહી ગયા. એટલે બીજની ગુણવત્તા સાદી ભાષામાં કહું તો એ નબળી રહી જાય.
આમ એબ્સિસિક એસિડ છે ઘણી રીતે છે એ અસરકારક છે. તેને તણાવ અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક પ્રકારનો વનસ્પતિમાં તણાવ ઉત્પન્ન કરે, આની હાજરીમાં વનસ્પતિ પૂર્ણ વિકસિત થઈ શકતી નથી, એટલે તેને તણાવ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ બધાના વાક્ય તો પૂર્ણ બનાવતા તમને આવડતા જ હોય, કારણ કે હવે તમે 11 સાયન્સમાં આવી ગયા છો. હું બધા જ વાક્ય જો આખા બોર્ડ ઉપર લખું તો બહુ જાજો સમય જોઈ જાય છોકરાઓ, એમનેમ આ ટોપિક એવડા લાંબા છે. એટલે અંતઃસ્ત્રાવ તરીકે સુષુપ્તા મહત્વની ભૂમિકા ભજવે. સુષુપ્તા માટે તે મહત્વની ભૂમિકા ભજવે. વનસ્પતિની અંદર સુષુપ્તાવસ્થા માટે મહત્વની ભૂમિકા ભજવે. બીજ સુષુપ્તાને શું કરી દે છે? પ્રેરે છે. બીજને સુષુપ્ત અવસ્થામાં લઈ જાય એટલે અંકુરણ થાય નહીં. એબ્સિસિક એસિડ છે એ ઝિબ્રેલિક એસિડ, એબ્સિસિક એસિડ એ ઝિબ્રેલિક એસિડ, એબ્સિસિક એસિડની અસર ઘણા ખરા અંશે ઝિબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક ભૂમિકા ભજવે. એટલે ઝિબ્રેલિક એસિડ અને એબ્સિસિક એસિડ બંને વનસ્પતિમાં એક જ સમયે હાજર હોય તો એબ્સિસિક એસિડ છે એ ઝિબ્રેલિક એસિડની અસર વનસ્પતિને થવા ન દે. જ્યારે ઝિબ્રેલિક એસિડ છે એ શું છે તો કે વનસ્પતિ માટે એક વૃદ્ધિ પ્રેરક છે, વનસ્પતિમાં કોઈ પણ પ્રકારની નુકસાન ઉત્પન્ન થવા દેતો નથી. તો એબ્સિસિક એસિડની હાજરીમાં ઝિબ્રેલિક એસિડ છે એ પોતાની અસર પ્રદર્શિત કરી શકતું નથી, એટલે એના માટે એક નુકસાનકારક અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે, જેને કારણે ઝિબ્રેલિક એસિડની અસર દબાઈ જાય. વનસ્પતિમાં જે વૃદ્ધિ વિકાસ ઝિબ્રેલિક એસિડને કારણે થવો જોઈએ તે થાય નહીં, કારણ કે એબ્સિસિક એસિડ એ ઝિબ્રેલિક એસિડને શું કર્યો? દબાવી દીધો, એની અસર થવા જ ન દીધી. એટલે એ ઝિબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક, ઝિબ્રેલિક એસિડ માટે પ્રતિરોધક અસર દર્શાવે છે. નુકસાનકારક છે, વિકાસ થવા દેતો નથી. વનસ્પતિમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ માટે અંતઃસ્ત્રાવ આવેલા હોય એ પેલા આપણે આમાં એક નજર ફેરવી દઈએ તો કે વનસ્પતિમાં પતન સુષુપ્તા અવસ્થાના નિયમન માટે જરૂરી. પતન ને સુષુપ્ત અવસ્થા માટે આ અગત્યનો. વિકાસ વૃદ્ધિ માટે વ્યાપક અસર કરે, વિકાસ વૃદ્ધિ થવા ન દે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે એને ઓળખવામાં આવે છે. અવરોધ ઉભો કરે છે. વનસ્પતિમાં ચયાપચયની ક્રિયાને નુકસાન કરે છે. બીજના અંકુરણને અવરોધે છે, બીજનું અંકુરણ નથી થવા દેતો. વનસ્પતિના અધિસ્તરમાં એટલે કે વનસ્પતિના પર્ણના અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રના છિદ્રની ખોલબંધ થવાની જે ક્રિયાનો દર છે એ દરને આ ઘટાડે. દર ઘટે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો આવે, પાણીનું બાષ્પોત્સર્જન ઓછું થાય. બાષ્પોત્સર્જન ઓછું થાય તો ભૂગર્ભીય જળ ઓછું દાખલ થાય, ભૂગર્ભીય જળમાં રહેલા ખનિજ ઓછા આવે. અહીંથી આગળ બધી વાત તમને ખ્યાલ જ છે કે કેવા કેવા પરિબળો આના દ્વારા ઉત્પન્ન થાય ને વનસ્પતિમાં કયા કયા પ્રકારની દેહધર્મી ક્રિયાઓને એની અસર થાય. ગ્લુકોઝ બને નહીં, ગ્લાયકોલિસિસ ન થાય, ક્રેબ્સ ચક્ર ન થાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ન થાય, 38 એટીપી ન બને, બને તો ઓછા બને. તો વનસ્પતિને દેહધર્મિક ક્રિયા બધી કેવી પડે? ખલેલ થઈ જાય, બધી ક્રિયામાં વિક્ષેપ આવે, ધીમી પડી જાય. વનસ્પતિને વિવિધ પ્રકારની તણાવ માટેની સહનશીલતા આપે, બીજના વિકાસને અવરોધે, એના પરિપક્વતાને અવરોધે, પરિપક્વ થવા ન દે, બીજનું ગુણવત્તા નબળી રહી જાય.
તણાવ અંતઃસ્ત્રાવ તરીકે એને ઓળખવામાં આવે. સુષુપ્ત અવસ્થા માટે તે મહત્વની ભૂમિકા ભજવે. સુષુપ્ત અવસ્થા આવે એટલે જ બીજાંકુરણ નો થાય ને. સુષુપ્ત અવસ્થાને કારણે જ બીજનું અંકુરણ થશે નહીં, તેમાંથી વનસ્પતિનું નિર્માણ નહીં થાય. એબ્સિસિક એસિડ છે એ ઝિબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક અંતઃસ્ત્રાવ છે. એબ્સિસિક એસિડની હાજરીમાં ઝિબ્રેલિક એસિડ પોતાની ક્રિયા કરી શકતું નથી. તો અહીંયા એબ્સિસિક એસિડની અસર એ થાય, ઝિબ્રેલિક એસિડની અસર થાય, જેને કારણે વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસનો દર કેવો આવશે? નીચો આવશે. વનસ્પતિમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ માટે અંતઃસ્ત્રાવો મહત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને વિભેદન અંતઃસ્ત્રાવો મહત્વની ભૂમિકા ભજવે. આપણે ટોટલ છોકરાઓ 5 અંતઃસ્ત્રાવ ભણ્યા: ઓક્ઝિન, ઝિબ્રેલિન, સાયટોકાઇનિન, ઇથિલિન ને એબ્સિસિક એસિડ. આ 5 અંતઃસ્ત્રાવોની વનસ્પતિમાં સંયુક્ત અસર હોય. કોઈ એક જ અંતઃસ્ત્રાવની અસર ન હોય, બધા જ અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસર હેઠળ વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને વિભેદન ની ક્રિયા થાય. કોઈ એક અંતઃસ્ત્રાવ દ્વારા જ આ બધી વનસ્પતિમાં થતું નથી. એટલે કે વૃદ્ધિ, વિકાસ અને વિભેદન કોઈ એક અંતઃસ્ત્રાવની અસરથી ન થાય, બધા અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસર હેઠળ વનસ્પતિમાં 3 ક્રિયા થાય. ને એવું જરૂરી નથી કે બધી જ વનસ્પતિમાં અંતઃસ્ત્રાવોની સમાન અસર હોય. જુદી જુદી વનસ્પતિમાં એની અસર છે એ જુદી જુદી હોય, જે પૂરક કે પ્રતિરોધક હોઈ શકે. અંતઃસ્ત્રાવો ની અસર વનસ્પતિમાં પૂરક કે પ્રતિરોધક હોઈ શકે. ક્યારેક એની અસર ફાયદાકારક હોય, ક્યારેક એની અસર નુકસાનકારક પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે દર વખતે ફાયદાકારક જ હોય. વ્યક્તિગત કે સંયુક્ત રીતે સહાયક કરે. વ્યક્તિગત એટલે સ્વતંત્ર અસર હોય. અંતઃસ્ત્રાવો વ્યક્તિગત કે સંયુક્ત અસર કરે છે. વ્યક્તિગત એટલે કોઈ એક જ અંતઃસ્ત્રાવની અસર થતી હોય, ને સંયુક્ત એટલે ક્યારેક એક કરતા વધારે અંતઃસ્ત્રાવો ભેગા થઈ અને વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ ને વિભેદનની ક્રિયામાં મદદ કરતા હોય. એટલે એવું ન વિચારી લેતા કે આ એક જ અંતઃસ્ત્રાવ, દાખલા તરીકે ઓક્સિન છે, એક જ મળે તો વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ સારી રીતે થાય, એવું નથી વિચારવાનું. બધાની સંયુક્ત અસર છે ને સ્વતંત્ર અસર છે. દાખલા તરીકે આપણી સામે રહ્યું એબ્સિસિક એસિડ, એની સ્વતંત્ર અસર થાય છે ને સંયુક્તમાં છે, ફાયદાકારક છે. જો અહીંયા જુઓ તમે, માની લ્યો કે વનસ્પતિમાં ઝિબ્રેલિક એસિડ છે, એની અસર ખાલી થતી હોય તો ઝિબ્રેલિક એસિડને કારણે વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસનો દર અમર્યાદિત વધી જાય. તો એની જાતિની જે ઊંચાઈ હોવી જોઈએ, એમાં જે ફળ ઉત્પાદન થવું જોઈએ, એમાં અમર્યાદિત વધારો થઈ જાય તો પણ નુકસાનકારક છે ને. હાઈટ જરૂર કરતા વધી જાય તો ત્યારે એબ્સિસિક એસિડની અસરને કારણે હાઈટને શું રાખે? કંટ્રોલમાં રાખે. દાખલા તરીકે મગફળી વાવી, હવે ઝિબ્રેલિક એસિડની અસરને કારણે એના મૂળ તંત્ર જમીનમાં 2 ફૂટ ઊંડા વયા ગયા તો ને ન્યા મગફળી આવે તો કાઢવી કેમ? સમજાય મારો કહેવાનો મતલબ? દાખલા તરીકે કપાસનો છોડ છે, જરૂર કરતા વધુ ઊંચો થઈ ગયો તો
6 ફૂટની જગ્યાએ 10 ફૂટ ઊંચો છોડ થાય તો કપાસ ઉતારવો કેમ? તો ત્યાં એબ્સિસિક એસિડની અસરને કારણે એની હાઈટ છે એ નિયંત્રણમાં રહે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે એની અસર વ્યક્તિગત હોઈ શકે ને સંયુક્ત પણ હોઈ શકે. એટલે એની નિર્ધારિત દેહ રચનાનું શું થાય? નિર્માણ થાય. બીજ કે કલક્ષમાં સુષુપ્તા લય આવે. બીજ કે કેલ્સમાં સુષુપ્તા લાવે અને એને શું રાખે? કંટ્રોલમાં રાખે. પતનની ક્રિયા, વૃદ્ધિની ક્રિયા ને પણ શું કરે? મર્યાદિત કરે. પતન, વૃદ્ધિની ક્રિયા ને અસર કરે. એટલે સમયાંતરે પાનખરની ઋતુમાં તે પતનની ક્રિયા કરે એટલે પર્ણ છે એ ખરી જાય. વૃદ્ધત્વ, ઝીણતા, અગ્રીય પ્રભાવિતતા, વૃદ્ધત્વ, ઝીણતા, અગ્રીય પ્રભાવિતતા વગેરે ક્રિયાની અંદર અંતઃસ્ત્રાવો છે એ મદદ કરતા હોય. આના માટે ઘણી બધી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે જે કૃત્રિમ છે. દાખલા તરીકે વાસંતીકરણ, પુષ્પ સર્જન, સુષુપ્તા, બીજાંકુરણ. વાસંતીકરણ, પુષ્પ સર્જન, બીજાંકુરણ. બીજાંકુરણ વનસ્પતિમાં હલનચલન. આ બધી ક્રિયાઓ કૃત્રિમ રીતે પણ કરવામાં આવે છે. એ આપણા ચેપ્ટરના છેલ્લા ટોપિકો છે. તો અહીંયા આપણા છોકરાઓ અંતઃસ્ત્રાવો પૂરા થાય છે. હું આ દૂર કરી નાખું એટલે આગળના ટોપિકમાં આપણે જાય. હવેનો ટોપિક જે છે ને એ છોકરાઓ એ છે પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ કોને કહેવામાં આવે? પુષ્પ સર્જન માટે પ્રકાશનો જે નિશ્ચિત સમયગાળો છે વનસ્પતિમાં પુષ્પ સર્જન માટે પ્રકાશના નિશ્ચિત સમયગાળાને પ્રકાશ અવધિ કહે છે. દરેક વનસ્પતિને પુષ્પ સર્જન માટે નિર્ધારિત સમયગાળા માટે પ્રકાશ જોઈએ. ફિક્સ પ્રકાશની જરૂર પડે. જો પ્રકાશ વધી જાય તો પણ પુષ્પ સર્જન ન થાય. અમુક વનસ્પતિમાં પ્રકાશ ઘટી જાય તો પણ પુષ્પ સર્જન થતું નથી. કેટલીક વનસ્પતિને પુષ્પ સર્જન માટે સંક્રાંતિક અવધિ એટલે ટૂંકમાં 3 પ્રકાર પડે છે છોકરાઓ. એક પ્રકાર છે દીર્ઘ દિવસી.
દીર્ઘ દિવસીય આ કેવી વનસ્પતિ કહેવાય કે જે વનસ્પતિને પુષ્પ સર્જન માટે સંક્રાંતિક જે વનસ્પતિને પુષ્પ સર્જન માટે સંક્રાંતિક એટલે કે નિશ્ચિત અવધિથી વધારે એનો જે સમયગાળો છે એના કરતા વધારે કે વિશેષ અવધિ થી વધારે પ્રકાશની જરૂર હોય, અવધિથી કે વિશેષ અવધિથી વધારે પ્રકાશની જરૂરિયાત હોય તેવી વનસ્પતિને દીર્ઘદિવસી વનસ્પતિ કહેવાય. જે વનસ્પતિને પુષ્પ સર્જન માટે સંક્રાંતિક અવધિથી વધારે કે વિશેષ અવધિથી વધારે પ્રકાશની જરૂર પડતી હોય આવી વનસ્પતિને દીર્ઘદિવસી વનસ્પતિ કહેવાય કે જેને મેક્સિમમ પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય, નકર ન થાય. બીજો પ્રકાર આવે લઘુદિવસી વનસ્પતિ. જે વનસ્પતિને પુષ્પ સર્જન માટે સંક્રાંતિક અવધિથી ઓછો કે વિશેષ અવધિથી ઓછા પ્રકાશ ની જરૂરિયાત હોય તેવી વનસ્પતિને લઘુદિવસી વનસ્પતિ કહે છે કે જેને સંક્રાંતિક અવધિ એટલે કે એની ઓછી અવધિ છે એના કરતા ઓછો જ હોય છે. એટલો જ પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય. એના કરતા જો સહેજ વધુ પ્રકાશ આપવામાં આવે તો એમાં પુષ્પ સર્જન થતું નથી. બે પ્રકાર સ્પષ્ટ થઈ ગયા. એક એવો છે કે સંક્રાંતિક અવધિથી વધારે જ હોય છે તો એને કેવી કીધી? દીર્ઘદિવસી. લાંબા સમય સુધી એને પ્રકાશની જરૂર પડે, દિવસના લાંબા ગાળામાં મેક્સિમમ પ્રકાશ જોઈ. લઘુદિવસી, દિવસ દરમિયાન જે વનસ્પતિને ઓછી માત્રામાં પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય, નકર ન થાય. દિવસ દરમિયાન જો એને વધુ પ્રકાશ મળી જાય તો પુષ્પ સર્જન થાય નહીં. તો એવા દિવસો આપણી પાસે છે જ. દીર્ઘદિવસીમાં તમે ઉનાળાની ઋતુને રાખી શકો કે દિવસના મોટા ગાળા દરમિયાન સૂર્યપ્રકાશ હોય અને શિયાળાની અંદર દિવસના પ્રકાશની માત્રા ઓછી એટલે દિવસ નાનો હોય ને રાત્રિ મોટી હોય. ઉનાળામાં દિવસ મોટો હોય ને રાત્રિ કેવી હોય? ટૂંકી હોય. એક ત્રીજો પ્રકાર છે છોકરાઓ, તટસ્થ દિવસી. નામ એવા ગુણ. તટસ્થ દિવસીય, પ્રકાશ અવધિ કાળ. તટસ્થ દિવસીય વનસ્પતિમાં પ્રકાશ અવધિ પર આધાર રાખતો નથી. આ એવો વનસ્પતિનો સમુદાય છે છોકરાઓ કે જેની અંદર એને પ્રકાશ વધુ મળે તોય ભલે, ઓછો મળે તોય ભલે, એના પુષ્પ સર્જનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવતો નથી. એટલે જ એને તટસ્થ દિવસીય કીધી. એક આવે પ્રકાશ અવધિ કાળ
કે જેમાં પ્રકાશ અને અંધકાર અવધિ પર આધાર રાખતો નથી. પ્રકાશ અવધિકાળ આ એવો સમયગાળો થયો કે જેમાં પ્રકાશ એટલે દિવસ દરમિયાન ને અંધકાર એટલે રાત્રિ અવધિ પર આધાર રાખતો નથી. એટલે પ્રકાશ અને અંધકાર પર આધાર રાખતો નથી. દિવસ હોય કે રાત હોય, એટલે કે અંજવાળું હોય તોય ભલે, પ્રકાશ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એને કઈ ફેર પડતો નથી. સાપેક્ષ અવધિ પર એ આધાર રાખે. સાપેક્ષ અવધિ પર આધાર રાખે. એને દિવસ દરમિયાન 2 કલાક પ્રકાશ મળી ગયો, અને જોતો તો એટલો મળી ગયો એટલે ચાલ્યો. પછી પ્રકાશ નથી તો કાંઈ નહીં, ભલે દિવસ હોય, વાદળછાયું વાતાવરણ થઈ ગયું તો એને કાંઈ નડતું નથી. એટલે જ અહીંયા કીધું જો પ્રકાશ અને અંધકાર પર આધાર રાખતો નથી. જ્યારે દીર્ઘદર્શીને તો આખા દિવસ દરમિયાન એને પ્રકાશની જરૂર પડે મેક્સિમમ. આને એવું કાંઈ નથી, એને થોડો સમય પ્રકાશ મળી ગયો, એમાં પુષ્પ સર્જન થઈ જાય, કોઈ પણ પ્રકારનું ખલેલ આવે નહીં. એટલે 3 પ્રકાર થયા મેઇન: દીર્ઘદર્શી, લઘુદર્શી, તટસ્થદર્શી. પ્રકાશ અવધિકાળ, પ્રકાશ અને અંધકાર એના ઉપર એને કાંઈ ફેર પડતો નથી. અને પ્રરોહની અગ્રીય કલિકા પુષ્પ સર્જન પહેલા, પ્રરોહની અગ્રીય કલિકા, પ્રરોહની અગ્રીય કલિકા પુષ્પ સર્જન પહેલા તો પુષ્પનું નિર્માણ ક્યાંથી થતું હતું? આપણે યાદ કરો, પુષ્પ વિન્યાસ. પ્રરોહની અગ્રીય કલિકા પુષ્પ સર્જન પહેલા કલિકામાં ફેરવાય. તો જ એમાંથી પુષ્પ બનશે ને, કલિકાનું નિર્માણ થાય તો જ એમાંથી શું બને? પુષ્પ. તે પોતે પ્રકાશ અવધિને અનુસરે નહીં, તે પોતે પ્રકાશ અવધિને અનુસરે નહીં. પ્રરોહની અગ્રીય કલિકા પુષ્પ સર્જન પહેલા કલિકામાં ફેરવાતી હોય ત્યારે એને પ્રકાશ અવધિ હારે કાંઈ લેવા દેવા નથી, પણ એ કલિકામાંથી પુષ્પનું બનવું એ પ્રકાશ અવધિ ઉપર આધાર રાખે છે. પ્રકાશ અંધકાર અવધિની અનુભૂતિ પણ કરે. પ્રકાશ જો એને પૂરતી માત્રામાં ન મળે, એટલે પ્રકાશ કે અંધકાર બંને અવધિની અનુભૂતિ એમાં થાય, કે અંધકાર બંનેની અનુભૂતિ બેયની અસર થાય. માત્ર પ્રકાશની નથી થતી, અંધકારની અસર થાય. અંતઃસ્ત્રાવ પુષ્પ સર્જન માટે ઘણા ખરા અંશે જવાબદાર છે. એ તો હમણાં આપણે અંતઃસ્ત્રાવમાં જોયું જ હતું. અંતઃસ્ત્રાવ પુષ્પ સર્જન માટે જવાબદાર છે. અંતઃસ્ત્રાવોની ગેરહાજરીમાં પુષ્પ સર્જનની ક્રિયા થવી શક્ય નથી. અંતઃસ્ત્રાવ પુષ્પ સર્જન પ્રેરવા માટે પર્ણમાંથી પ્રરોહની કલિકાઓ, અંતઃસ્ત્રાવો પુષ્પ સર્જન પ્રેરવા માટે, પુષ્પ સર્જનને વેગ આપવા માટે પર્ણમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય. પર્ણમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત
થાય, ઈ તરફ ઈ ગતિ કરે અને ન્યા જઈ અને પોતાની અસર આપે ત્યારે પુષ્પ સર્જન થાય. જ્યારે વનસ્પતિને આવશ્યક પ્રેરક દ્વારા અવધિકાળ પ્રાપ્ત થતો હોય, વનસ્પતિને આવશ્યક પ્રેરક દ્વારા અવધિકાળ પ્રાપ્ત થાય. આવશ્યક પ્રેરક તત્વો એ તો કોણ થયા છોકરાઓ? અંતઃસ્ત્રાવો. જો વનસ્પતિને આવશ્યક પ્રેરક તત્વો યોગ્ય માત્રામાં પ્રાપ્ત થાય તો એની અંદર પુષ્પ સર્જન થાય. તો આ આખો ટોપિક થયો એ કયો થયો? પ્રકાશ અવધિ થયો. રેડી? આના પછી આવશે વાસંતીકરણ અને બીજાંકુરણની વાત છે, આના પછીના ટોપિકમાં આવશે. તો અહીંયા આપણે અટકીએ છીએ આજના હોમવર્કની અંદર. એબ્સિસિક એસિડ અને પ્રકાશ અવધિ કાળ હોમવર્કમાં 2 વાર વ્યવસ્થિત તૈયાર કરવાના રાબેતા મુજબ. એક એક ટોપિક છે એ તમારે પેલા લેક્ચરમાં જોવાનો છે. એકનો એક ટોપિક 2 વાર જોઈ જવાનો, પછી થિયરીમાંથી ટેક્સ્ટમાંથી થિયરીની તૈયારી કરવાની રહેશે. અહીંયા આપણે અટકીએ છીએ.